ગાધી રાજાના પુત્ર, પછી મહર્ષિ બન્યા અને છેલ્લે બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કર્યું એવા વિશ્વામિત્રજી પણ માનસમાં મનોરથ કરે છે. રામ લક્ષ્મણને તેડવા માટે જાય છે ત્યારે રસ્તામાં મનોરથ કરતા કરતા જાતને લાગી બાર કરી મજ્જન સરજુ ચલ ગયે ભૂપ. વિશ્વામિત્રજી મનોરથ કરે છે. જેના આપણે સંતાનો છીએ મનુ અને શત્રુપાના, જેના ઉપરથી આપણે મનુ જ બન્યા, મનુમાંથી આપણે જન્મ્યા છીએ એટલે મનુ જ છીએ. એવા સ્વયંભૂ મનુ અને શત્રુપા પણ નૈમિષારણ્ય તીર્થમાં ગોમતી નદીના તટ પર મનોરથો કરે છે. યદ્યપિ સંકોચ પણ અનુભવે છે કે કહેવું મનોરથ કે ન કહેવું, સુગમ કે અગમ, આવા અવઢવમાં એ છે. પરમ વૈષ્ણવ લંકાનો આટલો મોટો જાપતો, છતાંય પોતાના આંગણામાં તુલસીનો ક્યારો રાખનારો અને દિવાલ ઉપર રામ નામ અંકિત કરનારો અને ભોગ ભવનથી હરિ મંદિરને જુદું પાડનારો એવો વિભીષણ રામને શરણે જાય છે ત્યારે પણ મનોરથ એના મનમાં છે. એટલું જ નહીં, મા પાર્વતીને પણ શિવ પાછા પ્રાપ્ત થાય એવો ભાવ છે. એનું દર્શન કરવા જેવું છે કે રામચરિતમાનસમાં કોની પાસે મનોરથો કર્યા છે. એટલે આપણે જીવ છે આ શ્રેષ્ઠ પાત્રો, એને કોઈ મનોરથ નથી. યાદ રાખ, આ લોક શિક્ષણ છે. મારા ને તમારા જીવ આપણા જેવા માટે એ લોકો મનોરથ કરીને મને ને તમને કહે છે કે મનોરથ કરો તો મંજુ મનોરથ મોરી, રૂડા મનોરથો કરો. બાલકાંડમાં લખ્યું છે બિબુધ વિપ્ર બુધ ગ્રહ ચરણ બંદી કહું કરજો. તુલસીદાસજી સ્વયં મનોરથ કરે છે, જેને મેં પરમહંસ કહ્યા. પાહન હિય મેં કોણ પ્રેમ પ્રગટાવતો, જો પેય તુલસી રામાયણ ન ગાવતો. પથ્થર જેવા હૈયામાં કોણ પ્રેમનું પૂર લાવત જો તુલસીદાસજીએ રામચરિત માનસ ન ગાયું હોત. તો આવા બુદ્ધ પુરુષ, એને મનોરથ છે. કોની પાસે એ મનોરથ કરી રહ્યા છે? માનવ વિભૂત દેવતાઓ પાસે. બીજા વિભૂત ભાઈ વિભૂત વિપ્ર બ્રાહ્મણ દેવતા, પૃથ્વીના સ્વર્ગના દેવતાઓ પાસે મનોરથ કરે છે. પૃથ્વીના દેવતાઓ પાસે મનોરથ. વિબુધ વિપ્ર અને બુધ ડાયા માણસો. બુધ એટલે વિદ્વાન માણસો, ડાયા માણસો, પૂછવા લાયક લોકો કે જેને પૂછી શકાય, આવા સજ્જન સાધુ ચરિત્ર, એની પાસે મનોરથ કરે. વિબુધ વિપ્ર બુધ ગ્રહ, ગ્રહ શશી ગુરુ બુધ મંગલ રવિ, ગ્રહના દેવતાઓ, એની પાસે તુલસી મનોરથ કરે છે. વિબુધ વિપ્ર બુધ ગ્રહ ચરણ બંદી કહું કરજોરી, હાથ જોડીને કહે છે પૂર્વમ સકલ મનોરથ મંજુ મનોરથ મોરી. આપ મારા ઉજ્જવળ, મારા જે કરી શકાય એવા પવિત્ર મનોરથોને પૂરા કરજો. આવું છે. તો હું ને તમે મનોરથ કરીએ તો એમાં ખોટું નથી, પરંતુ મારું નિવેદન એ છે કે જે પામી ગયા છે, જે નર રૂપમાં સાક્ષાત હરિ છે, એને કોઈ મનોરથ નથી હોતો. એવું સાધુ આપણા મનોરથને જાણતો હોય છે. મારું નિવેદન યાદ રાખજો, આપણો બુદ્ધ પુરુષ આપણા મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. આપણા મનને કોણે ઘડ્યું?
આપ હું ને તમે, મને મારા ગુરુ યાદ આવે, તમે જેના આશ્રિતો. આપણે આવા હતા, જેટલી માત્રામાં આપણામાં પ્રસન્નતા આવી હોય, આપણે પહેલા આવા નહોતા. કોને લીધે આ બધું? એ મનનો જ્ઞાતા પણ છે અને મનનો નિર્માતા પણ છે. તો આપણો બુદ્ધ પુરુષ આપણા મનોરથો જાણે છે, આપણે માંગવું નહીં પડે, એ આપણા પરમ હિતમાં એને પૂરા કરે. પણ કેવા મનોરથો? મંજુ મનોરથ. અને મંજુ મનોરથ એટલે કયા? રામચરિત માનસમાં રથ કેટલા છે? એક તો સુપ્રસિદ્ધ રથ મહારાજ દશરથજીનો રથ, જે 10 દિશાઓમાં યાત્રા કરી શકતો હતો. એ દશરથ 10 દિશામાં એ રથ જતો. એટલું જ નહીં, પાતાળમાં પણ જઈ શકતો હતો અને એ રથમાં બેસીને મારા મહારાજા દશરથજી સ્વર્ગમાં પણ જઈ શકતા. એક તો દશરથ. બીજો રથ રાવણનો રથ, જેનો સારથી લઈને લંકાના મેદાનમાં લાવે છે, જેનું નામ અન્યાન્ય રામાયણમાં વિજય રથ બતાવ્યું છે. રાવણ હંમેશા વિજય રથ. ત્રીજો રથ, યદ્યપિ માનસમાં કથા નથી, રામાયણ શતકોટી છે. વિશ્વામિત્રજી એવું બોલ્યા છે, ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ. 100 કરોડ રામાયણ. સીતાજી નો બીજી વખત વનમાં જવાનો સીતાને આદેશ, એ માનસમાં તો નથી, આપ જાણો છો. પણ એ વખતે લક્ષ્મણજી જે રથ લઈને જાય છે, એ લક્ષ્મણનો રથ. તમે ઘડીક તો ઉભા રહો મારા વીર, ઘોડલાની વાંપુ. અમારો કવિ દાદલ એમ લખી ગયો, કેવી મારે રાઘવ દિલડાની વાત. ઓહો, તમસાનો કિનારો. પૃથ્વીની દીકરી થોડીક ઢીલી થઈ ગઈ છે કે શું થઈ રહ્યું છે, મને ક્યાં લઈ જાય છે? અને લક્ષ્મણ સારથીને નથી લઈ ગયા, એ સીતાના રથને પોતે સારથ્ય કરે છે. આજ લક્ષ્મણે સારથી પદ સ્વીકાર. અને કવિ દાદલ સીતાના મનોભાવ વ્યક્ત કરે આપણી લોકબોલીમાં કે લક્ષ્મણ ભૈયા, હું સમજી ગઈ કે તમે રથમાં બેસાડીને મને ક્યાં લઈ જાઓ છો, પણ મને ચિંતા એક જ છે કે મારા તો રખોપા કરશે રામ, પણ રામના કોણ કરશે? હું તો જ્યાં જઈશ ત્યાં મારો રામ રક્ષા કરશે મારી. શિરો મેં રાઘવ પાતું, ચારે બાજુથી મારો રામ રક્ષા કરે. શિરો મેં રાઘવ પાતું, બાલમ દશરથાત્મજ કૌશલ્યો દશો પાતું, વિશ્વામિત્ર પ્રિય શ્રુતિ. મને ચારે પાતું રામ અખિલમ વપુ, મને ચારે બાજુથી રામના રખવાળા હશે, પણ રામનું રખવાળું કોણ કરશે? આ ભારતની નારી, આ જગદંબા, આ માતૃ. એવું જ રમેશ પારેખ લખે. રમેશ એમ કહે કે ગઢને હોકારો તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણા, તું કહીશ કે ભાઈ પાણી લાવો તો કોણ હોકારો દેશે? તે દિવસે તો મીરા છે તો બધું થતું હતું, પછી તારું કોણ ધ્યાન રાખશે? ગઢને હોકારા તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી, હવે તારો મેવાડ મીરા છોડશે. કારણ આગે આગેથી એને આવ્યા છે. ક્યાં રાજસ્થાન, ક્યાં મારો દ્વારકા વાળો? એને દ્વારકાથી ક્યાં આવ્યું છે? વાયક આવ્યું છે, નિમંત્રણ આવ્યું છે. વાયક શબ્દ ખાસ કરીને કચ્છની ભાષામાં વાયક, અહીંયા વાયકની પ્રથા રહી. જેસલ, તોરલ, આ બધા વાયકના માણસો છે. આઘે આગેથી એને આવ્યા છે કહેણ.
કે મીરા આવો, તો મીરા શું કરશે? હવે વાલમ શું નેણ મીરા જોડ છે, એ ચાર નજર ભેગી થશે. હવે તારો મેવાડ મીરા જોડશે. પાદરથી રસ્તાઓ પાછા વળશે, લઈ લેણ દેણ મીરાની શું. રમેશ પારેખની બહુ જ સગર્ભા કવિતા હરીશભાઈ કમ્પોઝ કરી. થઈ કે હવે હું સમાધિ લઈ લઉં, પણ તે દિવસે તોરલને પણ ચિંતા થઈ કે સમય તો સમાધિનો છે, પણ જો હું અત્યારે સમાધિ લઈ લઈશ તો જેસલનું શું? આ બધાને માતૃશક્તિઓએ હાજા નરવ્યા રાખ્યા. એ તેનો સમય થઈ ગયો તો સાહેબ. મૂળ ચરિત્ર તમે લો, એ ઉપાધિમાં રહીને હું સમાધિમાં રહું એવો અમારો નાતો નથી. અને એ સ્ટેજે જેસલને તોરલ લઈ ગયા, અને પછી જેસલની એ સ્થિતિ થઈ ત્યારે જેસલ પોતે બોલ્યા છે કે છેલ્લી વારની સતી હવે મને ગાયત્રી સંભળાવો. હું બેહું છું જમીનમાં, આ ખાડો ખોદાઈ ગયો છે, મને છેલ્લી વારની ગાયત્રીનો ઉચ્ચાર કરો. અને આમાં નળરાજાને શંકા પડે. દમયંતી ઉપર હાથમાં અમૃત હતું, પિયુષ પાણી હતો, માછલું પકડે પણ જીવતું થઈને જતું રહી. દમયંતી નળાખ્યામ. અને નળને શંકા પડે, મારી સાથે વનમાં તો આવી છે પણ પેટ ભરી છે, ભૂખાવડી છે, એનો કોઈ દોષ નહોતો, માછલું જીવતું થઈ જાય. હાથ અડાયતા મારા દેશની નારીઓ ભલભલાને જીવતા કરી દેતી હતી. સાહેબ, આ ભારતનું ગૌરવ. એવી આ રમેતી વહાં બેઠી છે અહીંયા, હાથ રે અડ્યો ને કાયા થઈ એમ નહીં. અરે હાથે ન અડાવવો પડે. રામાયણમાં લખ્યું છે મૃતક જીયાવની ગુરા સુહાઈ. આમ અવાજ આવે છે માણસ જીવતો થઈ જાય. બાપુ આવું છું, હું આવું છું, વાત પૂરી. એવી ક્ષણ આવી ત્યારે દમયંતીને સલાહ આપવામાં આવી કે નહીં હવે આગળ ચાલે. ત્યારે દમયંતી કીધું ચાલે કે ન ચાલે, નળને આમ મૂકી ન દેવાય, નળને મૂકી ન દેવાય. ચૈતન્ય મહાપ્રભુની જન્મ જયંતિ છે આજે. નિતાય ગૌર, નિતાય ગૌર, નિતાય ગૌર. શશી માતા ચૈતન્ય મહાપ્રભુની માં, એમની પાસે જઈને આંખમાં આંસુ સાથે, ચૈતન્ય બહુ રૂપાળા હતા, ચૈતન્ય મહાપ્રભુ બહુ રૂપાળા, અને કીધું કે માં મારે ભેખ લેવો છે. વિષ્ણુપ્રિયા એમની ધર્મપત્ની, અને રંગ લાગ્યો છે કૃષ્ણનો રંગ લાગ્યો છે. હવે આને રોકાવી શકાય એમ છે નહીં. અને એ પુત્રવધુ અને એ સાસુ બંને નક્કી કરે છે કે આપણે જો જીદ કરશું તો કંઈક બીજું પરિણામ આવશે. આની ચિંતા કરવી જોઈએ, આનું હવે ધ્યાન રાખવું જોઈએ. અને કેવા કઠોર મને સાસુ વહુ બંને એને સંન્યાસી થવાની હા પાડીએ છે. આ માતૃશક્તિ. તો બાપ ઘડીક તો ઉભા રહ્યો મારા વીર, ઘોડલાની ઊભું ચાલુ રહે.
કેવી મારે રાઘવ દિલડાની વાત. જાનકીજી તમસાને કિનારે લક્ષ્મણ રથ લઈને એને મૂકવા જાય છે વાલ્મીકીના આશ્રમમાં. ત્યારે કવિ દાદલ એની મનોવ્યથા રજૂ કરે છે. મારા રખોપા કરશે રામ, રામના કોણ કરશે? આ એને ચિંતા છે. ત્યાં એક રથ છે જે લક્ષ્મણ રથ છે, જેનો સારથી સ્વયં લક્ષ્મણ છે. તો એક દશરથનો રથ જે દશે દિશામાં સ્વર્ગ પાતાળમાં જાય, એક રાવણનો રથ જે વિજય રથ, એ પણ બધી જગ્યાએ ગતિ કરતો. જેના પ્રધાન સુમંત છે એ જ રથ ભગવાન રામને ગંગાના કિનારા સુધી મૂકવા ગયો, એ પણ એક રથ. લંકાના રણ મેદાનમાં ભગવાન રામને ખુલ્લા પગે જોયા અને રાવણને રથ ઉપર જોયા ત્યારે વિભીષણ વિષાદ યોગમાં ડૂબે છે અને ભગવાનને કહ્યું, પ્રભુ રાવણ રથી બિરથ રઘુવીરા, રાવણ રથમાં અને તમે રથ વગર આને કેમ જીતાશે? ત્યારે મારા ઠાકોરજીએ ત્યાં એક ધર્મ રથ ઊભો કર્યો. એ એક ધર્મ રથ. મહાભારતમાં જાઓ તો કેટલા રથ? મારે 2-3 જ કહેવા છે મુખ્ય મુખ્ય. આ તો આખું રથ પહેલું હતું. પણ થોડુંક ગમે તે રીતે પણ વચનમાં ચૂક થઈ અને જે રથ 4 આંગળ ઊંચો રહેતો હતો એ ધરતી પર બેસી ગયો, એવો ધર્મરાજનો રથ. જે રથના સારથી કૃષ્ણ બન્યા અને ભગવાન કૃષ્ણને અર્જુન કહે કે સેનાની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો, મારે જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે, કોણ કોણ આવ્યા છે એનું જરાક મારે નિરીક્ષણ કરવું છે. તમે સ્થાપ. એ જેનો સારથી કૃષ્ણ, એ અર્જુનનો રથ. મારે નામ લેવું જ જોઈએ. ઘણા રથ છે. ભીષ્મદાદાનો રથ, યસ, પરંતુ ખાસ સંકેત કરું, કર્ણનો રથ. જ્યારે એનું ચક્ર તૂટ્યું અને પછી કૃષ્ણ અને કર્ણના સંવાદો સાંભળવા જેવા છે. આ ગ્રંથો સર્વકાલિક ગ્રંથો છે. આની આઉટ ઓફ ડેટ નથી હોતી કોઈ દિવસ. કર્ણનો રથ, રશ્મિ રથી. મહાકવિ દિનકરજીની રચના તમે લો. એ રથ મારે કહેવું છે, એક બુદ્ધનો રથ. સારથી રથ લઈને બુદ્ધને લઈ જાય છે. વૃદ્ધ માણસને જોયો, એક મૃતકને જોયો, એક રોગીને જોયો અને બુદ્ધને વૈરાગ આવ્યો. એ રથ. કેટલા રથ? પણ આમાંથી એકેય રથ આપણી પાસે નથી. આપણી પાસે એક જ રથ છે અને એનું નામ છે મનોરથ. આપણા મનનો રથ. આ મનના રથના ઘોડા કયા, એની લગામ કઈ, એનો સારથી કોણ, એના પૈડા કોણ અને એની ધજા કઈ? રામાયણ ગુઠાર્થથી ભરેલો ગ્રંથ છે. ગ્રંથનું અધ્યયન સન્મુખ રહીને પણ થાય, ગુરુમુખથી પણ થાય, ગોમુખથી પણ થાય અને વેદમુખથી પણ થાય. ગ્રંથનું આત્મસાત કરવાના આટલા પગથિયા છે. એમાં સૌથી શ્રેષ્ઠ પગથિયું છે ગુરુમુખ. ગુરુ બોલે સાંભળવાનું, શબ્દ બોલે ને સુરતા સાંભળે. ગુરુનો શબ્દ. અને ભરતદાન બાપુ, જેને શબ્દ પકડાઈ ગયો ને એને પછી શબ્દકોશની જરૂર નથી. પછી ફાંફા મારવાનું. આખી જિંદગી અમાને 52 પર્યા કરવાનું, જોડી જોડી જોડીને. મળ્યું કઈ નહીં. જેને શબ્દ મળ્યો એને પછી શબ્દકોશ, એના માટે જેને શબ્દ મળી ગયો એના માટે. બાકી શબ્દકોશનો મહિમા છે. પણ જેને કબીરની જેમ શબ્દ જડી ગયો, નાનકની જેમ શબ્દ ગવાયો, શબ્દ જડે અને શબ્દકોશની જરૂર નહીં. અને ખાલી શબ્દકોશમાં આખી જિંદગી ફર્યા કરે અને શબ્દ જડતો નથી. શબ્દ શબ્દ. ગહેરી નદિયા નાવ પુરાની, પંખીને શું પડી
એક પલકમાં પાર ઉતરે, ન જોવે નાવડી, શબ્દમાં જીનકું ખબરા પડી. જીસકો શબ્દ જેને પકડ્યો. આ કથા શું છે? શબ્દ પકડો. કથા શબ્દ દીક્ષા છે. કોઈ એકાદું વેણ હું ને તમે પકડી લઈએ. લાંબુ બહુ જરૂરી નથી. આ તો શું છે, પારેવાને તમે કોઈ દિવસ એક બાજરા ઘઉંનો દાણો, અરે જુવારનો દાણો નાખ્યો છે કે એક પારેવું છે તો એક જ દાણો નાખ્યો, 5 પારેવા તો 5 નહીં, મુઠ્ઠી ભરી ભરીને નાખ. વ્યાસ લોકો મુઠ્ઠી ભરી ભરીને શબ્દો આપે છે, એમાંથી તમારે ચણી લેવાનું શબ્દ. પારેવા બનો, પારેવા બનો. જેને પારાવત કહે છે રામાયણ. પારાવત, પારાવત કબૂતર. તુલસી, સૂર, આ બધા મહાપુરુષો, સુખદેવજી બે મુઠ્ઠીઓ ભરી ભરીને મને તમને ચણ નાખી છે. ભગત બાપુની પાસે વિચાર આવે તો એ કદાચ આવી પંક્તિ લખી નાખે કાગ બાપુ કે ચણનારા કોઈ ન મળ્યા. ચડનારા કોઈ ન મળ્યા એ તો લખ્યું, પણ અમે મુઠ્ઠીઓ ભરી ભરીને દાણા નાખ્યા પણ ચણનારા કોઈ ન મળ્યા. પણ બાપુનો એ કાળ હતો. આજ આટલા વર્ષો પછી, મારા આ 79મું વર્ષ ચાલે છે, ત્યારે આટલા અનુભવ પછી કહીશું કે મારી વ્યાસપીઠને ચણનારા પણ મળી ગયા છે સાહેબ. લોકો ચણે છે સાહેબ. એટલે શરીરને ઉંમર થાય એટલે ઉર્જા તો ઘટે, પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ. આમ નમ 8 પોર આનંદ 2 કાંઠામાં સાહેબ, 2 કાંઠા. ઘણા મને પૂછે છે નિવૃત્તિ ક્યારે લેવાની? તારા બાપાને લેવડાવી પહેલા. તારા બાપાને કઈ નિવૃત્તિ લે? હું નિવૃત્ત થવા માટે જન્મ્યા જ નથી. જન્મ જન્મ પ્રવૃત્ત, અને મારી પ્રવૃત્તિ એટલે રામકથા. આ મારો રથ છે. આ મારો રથ છે. સારથી હંમેશા આગળ બેઠો હોય, રથી પાછળ બેઠો હોય. હું રથી છું એવો મારો કહેવાનો ભાવ નથી, પણ રૂપક સમજાવવા માટે હું પાછળ બેઠો છું. મારો સારથી મારી રામકથા છે. એ મને જ્યાં લઈ જાય ત્યાં. આ રથ ક્યારેક રવેચીમાના આંગણામાં આવે, આ રથ ક્યારેક ધોળાવીરા આવે, આ ક્યારેક વ્રજવાણી આવે, આ ક્યારેક મુંદ્રા આવે, આ ક્યારેક માંડવી આવે, આ ક્યારેક ભુજ આવે, આ 90% પાછું કચ્છ. તારે કરવી છે મનોરથ કે માનસનો? તારો છોકરો કહે છે કે કથા અમને આપજો. કોઈ નો પહોંચે એને એનું પેટ પહોંચે. હોળીનું કાંઈક તો આપવું હોય ને. દીધી આ છોકરાઓને કથા એટલા માટે આપે કરું. એક વસ્તુ યાદ રાખજો, મારા આટલા અનુભવ પછી બોલું. સ્મરણ, સેવા અને સારું આયોજન કોઈ દિવસ ચતુરાઈથી ન કરવું. નહીતર એમાં ખાડા પડશે, નહીતર એમાં વિઘ્નો આવીને ઉભા રહેશે. કોઈ પણ સુંદર આયોજન, અને એમાં ભગવત કથાનું આયોજન એટલે ઇન્દ્રને ઈર્ષા થાય. ઇન્દ્રને અહીંયા આવવું છે પણ મોઢું દેખાડી શકતો નથી. ઇન્દ્રને ઈર્ષા થાય. ભગત બાપુએ લખ્યું છે દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, પણ ભાઈ વીણ ભેકાર આજ કડબો ભરતને કાગડા. હું એટલા માટે એ લોકો માંગેનું આપ્યા કરું છું કથા. કોઈ પણ આયોજન ચતુરાઈ મુક્ત હોવું જોઈએ, હોશિયારી નહીં. તો તમારું બધા પાખા હરખા પડે. બીજું સ્મરણ, ભજનમાં ચતુરાઈ ન કરવી. અને ત્રીજું, કોઈની સેવા કરીએ એમાં હોશિયારી ન કરવી. સેવા, સુઆયોજન અને પ્રભુનું સ્મરણ. તુલસી ના પાડે છે, મન ક્રમ બચન છાંડી
ચતુરાઈ ભજત કૃપા કરી હૈ રઘુરાઈ. મેં કેટલાય આયોજનો એવા જોઈએ જેમાં બુદ્ધિ હોશિયારી જ કરી હોય, લોકોએ હોશિયારી જ કરી હોય. કોને આગળ બેસવા દેવા, કોને ન બેસવા દેવા, કોના ઉપર ખાર રાખવો, કોને તોડી નાખવા, કોને ભાંગી નાખવા, કોના બદલા લેવા, આટલા માટે જ આયોજનો કરતા હોય છે. રાંદલ તેડી લો ને, માતાજીના ઘરમાં બેહણા કરાવી દો ને, આટલી મોટી કથા કરવાની કાંઈ જરૂર નથી. 2 લોટાના, ડબલ લોટાના રાંદેલ બેહાડો. શું એકડે છંદે, બીજે છંદે, ત્રીજે છંદે ગોરા. એકડે છંદે, બીજે છંદે, ત્રીજા છંદે ગોરા. ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરા. ચોથે છંદે રમે રાણી રાંદલમાં સૂર્યપત્ની. આપણા નાના નાના સત્કર્મો કેટલા શ્રદ્ધાથી થતા હોય છે. પછી એમાં થોડુંક જે કંઈ બીજું આવતું હોય એ કદાચ આપણને ન બહુ ફાવે, પણ એ સત્કર્મ તો કુંવારી કન્યાઓને ગૌરણી કરી કરીને એની પૂજા થતી હોય છે. આ એક નાના નાના આયોજન છે. આયોજનમાં હોશિયારી ન કરવી એ ધ્યાન. ભજનમાં હોશિયારી નહીં. ભજન તો હોશિયારી ભૂલી જવા માટે છે. ચતુરાઈ ચૂલે પડો તુલસીનો નામે ચડેલો દોહો. ચતુરાઈ ચૂલે પડો ને ધીક પડો આચાર. આચાર એ આચાર ને ધીક છે. ચતુરાઈ ચૂલામાં જાઓ, ચતુરાઈ ચૂલે પડો, ધીક પડ્યો તુલસી હરિભક્તિ વિના. પછી કોઈ પણ માણસ હોય એ નિમ્ન છે. હું શબ્દ નથી બોલતો, કારણ કે એ વાત પૂરી થઈ ગઈ. હવે કોઈ નીચ નહીં. હવે કોણ નીચ? બીજાને નીચો સમજે એ જ નીચ. બીજાને હલકો સમજે એના જેવો હલકો જગતમાં કોઈ નથી. અને બીજાને ન અડાય એવી વાતો કરે એને કોઈ દી અડતા નહીં. ગંગાય પવિત્ર નહીં કરી શકે. એ બધું ગયું. આમ તો 1400, 1200, 1300 વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્ય કહી દીધેલું, નમે જાતિ ભેદ. જગતગુરુ આદિ શંકર કહે મને કોઈ જાતિ ભેદ નહીં. અને કદાચ હું આ સાહસ કરું છું એ વખતમાં, અને કદાચ મને કોઈ મારી નાખે તો નમે મૃત્યુ શંકા. મને મૃત્યુ ઉપર કોઈ શંકા, મૃત્યુ ધ્રુવ છે. નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ. પિતા નૈવ મેં નૈવ માતા જન્મ ન બંધુર ન મિત્રમ ગુરોર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ. શિવો અહમ, હું કોણ છું? શંકરાચાર્ય કહે અહમ નિર્વિકલ્પો. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં, દેખો સદા મેં સમત્વમ સમ સર્વેષુ ભૂતેષુ. મને ઘણા એમ પૂછે છે કે આ વ્યાસપીઠો સામાજિક કામ કરે, આના જેવું સામાજિક કામ કોણ કરે? આ વર્ષોથી બાવો ફાટે છે. કોઈ ભેદ ન હોવો જોઈએ. સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ સદા મેં સમત્વમ. જગતગુરુ કહે મારા માટે સદા સમત્વ છે. સમત્વને યોગ કયો છે. સદા મેં સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ. શિવો તો ચતુરાઈ ચૂલે પડો, ધીક પડો આચાર, તુલસી હરિભક્તિ વિના. બધું બેકાર. તમને દોહાકો આવડતો હોય તો ચોથું પદ તમારા મનમાં સમજી જજો, બાકી હું બોલતો નથી. કારણ કે અહીંયા બધા જ ઈશ્વરના સંતાનો છે સાહેબ. ઈશ્વરના મારે આપને કહેવું છે તે આ રથ છે, મારો સારથી રામચરિતમાનસ છે. એ મને જ્યાં લઈ જાય
એટલે આવતે વર્ષે 90% આ મારો રથ 90%. કોટેશ્વર અને નારાયણ સરોવરની વચ્ચે બેનું ભાગવું, બંનેની કથા. નારાયણ સરોવર હું ગયો હતો વચ્ચે હમણાં ઘણો સમય થયો, ત્યારે મેં જોયું જગ્યા, મને છે ને પ્લોટ જોવું એટલે કથા જ ના જ વિચાર આવે. ખાલી પ્લોટ જોયો નથી, મને વિચાર આવ્યો નથી. અને આ બધા વેપારીઓ છે ને પ્રવીણ ને એ બધા, એ પ્લોટ જોવે તો એમ થાય કે બિલ્ડિંગ બાંધવા જેવો છે. આમાં એક આપણે એવું કરીએ, મને મેદાન જોવું ત્યાં એવું જ થાય. એક વખત હું ભાવનગર ઉતર્યો પ્લેનમાં, મુંબઈથી આવતો હતો અને ભાવનગર ઉતર્યો તો ભાવનગર અમારા એરપોર્ટની આજુબાજુ કેટલી મોટી જમીન, તો એમાં બહુ મોટો પંડાલ હતો, બહુ મોટો. મને એમ થયું કે આપણે બહાર હતા અને આ કોણ આવી ગયું. આવી એક માનસિકતા થઈ જાય ને કે આપણા આવા પણ